કોનું કોઈ પણ રીતે કયા મનથી આવતા હોય, કઈ રીતે આવ્યા હોય, નયા ધોયા વગર આવ્યા હોય તો ગમે તે રીતે એ અશુદ્ધિ થાય છે. આ અશુદ્ધિ શુદ્ધ કરવા માટે પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે. ઉપરાંત આ પ્રક્ષાલન વિધિ કરી અને અમો નવરાત્રિ માટે માતાજીને અમારા ઘેર ઇન્વિટેશન આપવા આવ્યા છીએ. અમદાવાદના સોની પરિવાર જો પેઢી દર પેઢી રાજાશાહી વખતથી જૂના વખતથી જેઓ પ્રક્ષાલન માતાજીના દાગીનાનું ધોવાનું કામ કરે છે તે લોકો પણ આજે કામ કરી રહ્યા છે અને ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. આજે આખું નિજ મંદિર, સભાગૃહ, ગર્ભગૃહ તમામની સ્વચ્છતા કરવામાં આવશે અને ત્યારબાદ થોડાક દિવસો બાદ નવરાત્રિની શરૂઆત થશે એટલે આ પ્રક્ષાલન વિધિ કરવામાં આવી રહી છે. આજે પ્રક્ષાલન વિધિ છે અને પ્રક્ષાલન વિધિમાં માતાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે, ઉર્જા મેળવવા માટે અન્ય ભક્તોની જેમ હું પણ મારા પરિવાર સાથે આજે માતાજીના ચરણોમાં દર્શન કરવા માટે આવ્યો છું.